રાજકોટમાં એક ગંભીર મામલો સામે આવ્યો છે। સુરેશભાઈ વાડેચા નામના પત્રકારે આક્ષેપ કર્યો છે કે ડીસીપી જગદીશ બાંગરવાએ તેમની સાથે ક્રૂરતા દાખવી અને તેમને માર માર્યો। સુરેશભાઈના જણાવ્યા મુજબ તેમને પૂછપરછના બહાને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું અને ઢોરની જેમ માર મારવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટના બાદ તેમનો વિડીયો અને નિવેદનો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। આ મામલે વધારે ચર્ચામાં આવ્યો જ્યારે નેતા જિગ્નેશ મેવાણી તેમની મુલાકાત લેવા ગયા હતા અને તેમની સાથે થયેલી વાતચીત પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી। સુરેશભાઈએ જણાવ્યું હતું કે એક બિલ્ડરે તેમની વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસ તેમની પૂછપરછ માટે લઈ ગઈ હતી। ત્યારબાદ ડીસીપી સહિત કેટલાક પોલીસ અધિકારીઓએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ છે। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હવે તેઓ શું પગલું લેશે, ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ કોર્ટમાં જશે। આ મામલે રાજકોટ સિવિલ કોર્ટે મહત્વપૂર્ણ પગલું લીધું છે। કોર્ટે 5 પોલીસ અધિકારીઓ અને એક ખાનગી વ્યક્તિ સહિત કુલ 6 લોકો વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે। જે અધિકારીઓના નામ સામે આવ્યા છે તેમાં ડીસીપી જગદીશ બાંગરવા, પીઆઈ એમએલ ડામોર, પીએસઆઈ એએન પરમાર, પીએસઆઈ બીવી ચુડાસમા તેમજ અસીમભાઈ। તે સિવાય ખાનગી વ્યક્તિ તરીકે અધમ અને અતુલ સુરાણીના નામ પણ સામેલ છે। કોર્ટ દ્વારા આ તમામ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આ કેસની આગામી સુનાવણી તારીખ 18 એપ્રિલ 2026ના રોજ થશે। હવે તપાસ દરમિયાન શું સામે આવે છે અને પોલીસ અધિકારીઓ સામે આ મુદ્દે શું તપાસ કરે છે તે હવે જોવાનું રહ્યું। આવા જ સમાચાર જોવા માંગો છો તો જોતા રહો ન્યૂઝ7 ઇન્ડિયા ઉપર। અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બ્યુરો ચીફ ભગીરથસિંહ પરમાર।